તમારે લગભગ છે ને 3.5 વર્ષ જેવો તમે તો બદલાતા હતા બરાબર, બાકી 3.5 વર્ષ જેવો સમય કાઢ્યો બરાબર. મને તમે તો બધા શીખ્યા દેશો, પણ મને આ નિશાળે બહુ શીખવાડ્યું બરાબર. એટલે મને તેમ બધા બહુ જ યાદ આવશો. અને સિટીની અંદર તો એટલી વ્યસ્ત જિંદગી છે ને કે અમારે છે ને અમારા માટે ટાઈમ કાઢવો તો અમારા માટે ટાઈમ જે આ રૂરલનું વાતાવરણ છે ને સિટીનું વાતાવરણ છે ને આ હું તેમ કહું આ વાતાવરણને તેમ છે ને મહેસૂસ કરો અને આમ મનથી માણો. પછી તમે અમારી જેમ નોકરીઓ કરશો ને ત્યાં જાશો ને તો તમારા માટે તમારે ટાઈમ કાઢવો છે ને તો મળશે નહીં. આ તમારો ગોલ્ડન પીરિયડ કહેવાય. તમને કોઈને ખબર છે આપણો ગુજરાતનો સુવર્ણ યુગ કયો કહેવાય? નહીં, મૌર્ય નહીં. સોલંકી યુગ ગુજરાતનો અને ગુપ્ત યુગ ભારતનો. આ છે ને આ યુગ સુવર્ણ યુગ કહેવાય. અર્જનભાઈને ખબર હશે, ઇતિહાસના પ્રશ્નો છે બરાબર. એમ આ તમારો છે ને સુવર્ણ યુગ કહેવાય. આજે આ 7 ધોરણથી તે 12 ધોરણ સુધીની જિંદગી છે ને એ છે ને તમારે કોઈ જવાબદારી નહીં હોય, મોજ મસ્તી હોય કે નહીં. મેં તમને આ 2 રવિવાર પહેલા હું જ્યારે અહીં ત્યારે કે તમે 10મું ધોરણ ભણી લેવો ને ત્યાં સુધી તમને માવતર કોઈ જવાબદારી નહીં આપે. પછી આપશે જ નહીં. એક મોટી એવી હોળી તૈયાર કરવામાં આવી, જેમાં લાકડા ને એવું બધું કરી અને તેને પ્રગટાવવામાં આવી. અને વચ્ચે હોલિકા બેઠી અને એના ખોળામાં પ્રહલાદ બેઠો, જેથી કરી અને હોલિકાએ તે ચૂંદડી ઓઢી, પરંતુ હવાની એક લહેર આવી જેના કારણે તે ચૂંદડી ઓઢી ગઈ અને હોલિકા તેમાં ઉડી ગઈ.